અરે સમીર, આ જો તો એક સરકારનો નવો નિયમ આવ્યો. હું વળી નવો નિયમ કાઢ્યો હવે સરકારે? અરે તમે ફોન પે માં કે એમાં છે ને 2000 થી વધારે ટ્રાન્ઝેક્શન ના કરી શકો, અરે ટ્રાન્સફર એવું ન પૈસા. હોય, આવી બધી ખોટી વાતો છે હવે કે અરે એવા આ નિયમ રહ્યો આવતા આમાં છે. નિયમ જો ને લખેલું છે, જો આ ન્યૂઝ માં વાંચો. હાલ હું ટ્રાય કરું હો. હા ટ્રાય કરો એવો જો. કોઈ દે નિયમ હોય જ નહીં, મને ખબર છે. તો કેનામ નાખું બોલ? મારામાં જ નાખો. આ સરકાર એવા નિયમ કાઢીમાં આપણે આમ નાગરિકે કરી હું લઈએ હવે. જો આવ્યા હા તો આવી ગયા હાડા ઈ લે. તો કહું આવી જ જાય ને, હવે ખોટે ખોટે આવે હાવ. આ અફવા છે તો ખોટી હો હવે. એક કામ કર્યો, પાછા રિટર્ન કરી મારામાં. હવે ઈ આવી ગયા પછી રિટર્ન ના થાય. એવો સરકારે નિયમ કાઢ્યો છે કે એકવાર મોકલ્યા પછી પાછા રિટર્ન ન થાય? અરે ઈ સરકારનો નિયમ નથી, તો ઘરવાળીનો નિયમ છે. તું રિટર્ન કર હવે. ઈ રિટર્ન ના મળે. 3 દી થયા પૈસા માંગતી હતી, ચણિયા ચોળી લેવી હતી નવરાત્રીની, દેતા નહોતા. પછી આમ નહીં ને તો ઊંધા ફેરવીને સીધી આંગળીએ ના ઘી નીકળે ને તો ટેડી આંગળીએ કાઢવું પડે. એટલે આ મારો નિયમ હતો બધો. પૈસા નહોતા દેતા મને લે. છેતરી ગઈ હાવ હવે કઈ હાવ. અલ્યા પેટમાં દુખવાની દવા. પણ મને કે પેટમાં દુખે છે? તો માથું તો દુખતું છે હાડું. અલા માથે દુખવાની દવા. પણ મને માથું નથી દુખતું હવે. માથું નથી દુખતું? તો તારા હાંધા બાંધા પકડાઈ ગયા છે. અલા તેલ હાંધા. પણ મને એ કાંઈ વાંધો નથી. હાંધાય બાંધાય કાંઈ નથી પકડાણા મને. આંખોમાં તો બળતરા થતા જ છે તને. અલે આંખોમાં નાખવાની ટીપા લે. પણ મને આંખો ને કઈ પ્રોબ્લેમ નથી. તમે પણ બહુ બધી પ્રોબ્લેમ નથી. સાચું કે ને, કઈ પ્રોબ્લેમ નથી. હા કઈ પ્રોબ્લેમ નથી. હા તો છે ને, સાંજે મહેમાન આવવાનું છે અને મહેમાનમાં મારી બેન આવવાની છે, બરાબર? એટલે તું છે ને બધું કમ્પ્લીટ રાખજે, રસોઈ કરીને બધું. ખોટા બાના ના કાઢતી કે મને પેટમાં દુખે ને, મને માથું દુખે ને, મારા હાંધા પકડાઈ ગયા ને, મારી આંખોમાં બળતરા થાય ને, બરાબર? સમજાઈ ગયું તને? સાંજે બધી રસોઈ ને બધું કમ્પ્લીટ હોવું જોઈએ. હા વાંધો નહીં. હું મૂંઝાઈ ગઈ. અરે હું નાની હતી ને તે મારું એક સપનું હતું શું? કે હું છે ને મારા ઘરવાળાની સેવા કરીશ, એને જે ખાવાનું ભાવતું હોય છે એ બનાવી દઈશ, અને રાજાની જે મેસ કરાવીશ. એવું મારું સપનું હતું. તો હવે પૂરું કરીને. તો સપનું હતું તો હવે એમાં હું મૂંઝાઈ ગઈ? પણ હવે મારું બાળપણ એ વયું ગયું, મારું સપનું એ વયું ગયું યાર. હવે હવે હું મોટી થઈ ગઈ ને, તો મારા મોટા સપના થઈ ગયા. હા પણ શું છે હવે? હવે મારું એવું સપનું છે કે મારા ઘરવાળો મને રોજ બહાર ફરવા લઈ જાય, જે ખાવાનું ભાવતું હોય મને ખવડાવે, મને જે મન થાય લઈ દે. એવા મારા સપના થઈ ગયા મોટા. આવે તો હવે એ સપનું કઈ વયું જાય તારે? કે બધાય સપના થોડાક વયા છે. આ સપનું તો પૂરું કરવાનું છે, આ સપનું તો સાકાર કરવાનું છે. બધાય સપના જવા જ દેવાના હોય કઈ? આ સપનું તો પૂરું કરવું પડે ને મારે. અરે તારી પાસે લાયસન્સ છે તો આ 5000 નો મેમો કેવી રીતે આવ્યો લાયસન્સ નો? હા પણ લાયસન્સ માં છે ને મારો ફોટો હારો નથી, મેં પોલીસ વાળાને ના બતાવ્યું.